નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 14 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ શરૂઆત કરીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની. તો અમરનાથની યાત્રા સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો ઓપરેશન શિવા શરૂ કર્યું છે આ યાત્રા માટેનું. તો ભારતીય સેનાએ અમરનાથની યાત્રાને સુગત અને સુરક્ષિત એટલે કે સુરક્ષિત સંચાલ સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન શિવા 2025 શરૂ કર્યું. આ ઓપરેશન નાગરિક વહીવટ અને કેન્દ્ર સશસ્ત્ર પોલીસ દળો સાથે ગાઢ સંકલનમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામગીરી મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા. અતિ આધુનિક દેખરેખ સાધનો આપત્તિ પ્રભાવના પગલાંનો ઉપયોગ કરી આ મિશન ફૂલફિલ કરવામાં આવશે. આનો ધ્યેય તો કે ઉત્તર અને દક્ષિણ યાત્રા રૂટ મજબૂત સુરક્ષિત વ્યવસ્થા પૂરી પાડવા. ખાસ કરીને આપણે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સમર્થિત જે પ્રોક્સીઓ તરફથી વધતા ખતરાને ધ્યાનમાં રાખી આવું બધી કરવામાં આવી રહ્યું છે. તો કોઈ યાત્રીઓને નુકસાન ન થાય, સુસંગત રીતે પોગે અને પાછા ઘેર પોગે એવી આશા સાથે આ મિશન શરૂઆત કરી છે, યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ યુપીઆઈ લાગુ કરનાર પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આપણા નામીબિયા બન્યો છે. મોદીજીએ મુલાકાત લીધી ત્યારે જ કરાર થયો હતો. તો ભારતના વડાપ્રધાનની તાજેતરની મુલાકાત દરમિયાન નામીબિયાએ રિયલ ટાઈમ ડિજિટલ ચૂકવણી માટે યુપીઆઈ સિસ્ટમ અપનાવવા માટે લાયસન્સિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા અને આ નિર્ણય લીધો છે. અગાઉ 2023-24માં તેના વાર્ષિક અહેવાલમાં આરબીઆઈ એનપીસીઆઈ એટલે કે ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ સાથે મળી 2028-29 સુધીમાં 20 દેશોમાં યુપીઆઈ વિકસાવવા અને જેને મહત્વાકાંક્ષી એજન્ડા નક્કી કર્યા હતા, જે થોડા ફૂલફિલ થાય એવું દેખાય છે. અન્ય દેશોમાં યુપીઆઈ આધારિત આંતરરાષ્ટ્રીય વેપાર ચૂકવણીની વાત કરીએ તો ભૂતાન, ફ્રાન્સ, મોરિશિયસ, નેપાલ, સિંગાપુર, શ્રીલંકા, યુએઈ અને હવે તો નામીબિયાઈ લાગુ કરી દે છે. તો આવા બધી દેશો છે ત્યાં યુપીઆઈ હાલે છે. યુપીઆઈની વાત કરીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે 2016માં એનપીસીઆઈ એના દ્વારા શરૂ કરાયેલ એક યુપીઆઈ બહુવિધીય બેંક ખાતાકીય એકત્રિત મોબાઈલ એપ્લિકેશન શક્તિ આપે, જે ઘણી બેંકોની સુવિધા, સિમલેસ ફંડ રિફંડ અને વેપારી ચૂકવણીને મિશ્રિત કરે છે. ટૂંકમાં ક્યુઆર આપો એટલે ગમે એમાં પેમેન્ટ કરી નાખે એવી. અને એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોઓપરેશન ઓફ ઇન્ડિયા જેની વાત કરીએ 2008માં રચના થઈ હતી, જેનું મુખ્ય મથક મુંબઈ ખાતે છે અને આના દ્વારા જ યુપીઆઈ વિકસાવવામાં આવ્યું હતું, યાદ રાખવું. નામીબિયા અપનાવવાનું છે કેપિટલ વિન્ડ હોક છે અને આમે યાદ રાખવાની જ છે. ચલણ નામીબિયન ડોલર છે. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ નેન્જામિત નેતન્યાહુ છે અને સર્વોચ્ચ નાગરિક સન્માન હમણાં જ મોદીજી ગયા હતા ત્યાં એને આપ્યો, ઓર્ડર ઓફ ધ મોસ્ટ એરિયસન વેલિટિયન મિરાબિલિસ. તો ખાસ આ એવોર્ડ પર યાદ રાખવો અને નામીબિયાનો નકશો જોઈ લેવો એકવાર. ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં અંકિત થયેલ ભારતની 44મી મિલકત કઈ બની છે? તો શિવાજીનો કિલ્લો છે ને મહારાષ્ટ્ર ખાતે એ બન્યો છે. તો પ્રધાનમંત્રી મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના 12 ઐતિહાસિક કિલ્લાઓને યુનેસ્કો વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવા બદલ પ્રશંસા કરી અને પેરિસ વર્લ્ડ હેરિટેજ કમિટીની 47મા સત્રની જ્યાં લેવાયેલો નોંધપાત્ર નિર્ણય આપણે જોઈ રહ્યા છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટી 47મું વાર્ષિક સત્ર 6થી 16 જુલાઈ 2025 દરમિયાન ફ્રાન્સના પેરિસ ખાતે યોજાયું હતું અને ત્યાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતનું સત્તાવાર નામાંકિત મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ ઓફ ધ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયામાં બધા આવેલા છે એ બધા જ મરાઠાના કિલ્લાઓ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં અંકિત થયું છે. મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ આ માન્યતા મેળવનાર ભારતની 44મી મિલકત એટલે કે 44મી સાઇટ બની છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે. સમિતિની બેઠક દરમિયાન 20માંથી 18 રાજ્યોના પક્ષે આ મહત્વપૂર્ણ સ્થળની યાદીમાં સામેલ કરવા માટે મત મળ્યો હતો એટલે કે ટેકો મળ્યો હતો અને 17મી અને 19મી સુધી ફેલાયેલી છે આ. જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સૌથી વધુ સ્થળો તો ઇટાલીના અને ચીનના છે, બંનેના ચાર્જ 60 છે, આપણા 44 છે કારણ કે 44મું બન્યું છે. આ સાથે વિશ્વમાં 6થા ક્રમે ભારત છે, સાઇડોમાં અને એશિયામાં બીજો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ યુનેસ્કો દ્વારા બધી થયું તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1945માં થઈ હતી,
જેનું હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સ ખાતે છે. આના ડીજી ઓડ્રે ઓલે છે, જે ફ્રાન્સના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ વર્ષા દેશપાંડેને લિંગ અસમાનતાને આગળ વધારવા બદલ કઈ સંસ્થા તરફથી પોપ્યુલેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશનલનો આ એવોર્ડ મળ્યો છે. તો ભારતીય મહિલા અધિકારી કાર્યકર્તા વર્ષા દેશપાંડે, જે લિંગ અસમાનતા અને પ્રજનન અધિકારોને પ્રોત્સાહન આપવા માટે જે દાયકાઓથી મહેનત ચાલી રહી હતી ને, એ બદલ એને વ્યક્તિગત શ્રેણીમાં 2025નો સંયુક્ત રાષ્ટ્ર વસ્તી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જે 10 જુલાઈ 2025ના રોજ ન્યૂયોર્કમાં એક બેઠક ભરાણી હતી, ત્યાં એને આ સન્માનિત મળ્યું. અને આ વૈશ્વિક સન્માન 40મી આવૃત્તિ હતી, જે વર્ષા દેશપાંડેને મળી. અને વર્ષા દેશપાંડે દલિત મહિલા જે વિકાસ મંડળના સેક્રેટરી છે, અને આ વિકાસ મંડળની સ્થાપના 1990માં થઈ હતી. યાદ રાખવું. યુનાઇટેડ નેશનલ પોપ્યુલેશન એવોર્ડની વાત કરીએ, જેની સ્થાપના 1981માં થઈ હતી. સૌપ્રથમ 1983માં આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર દર વર્ષે વસ્તી અને પ્રજનન સ્વાસ્થ્યના જે ક્ષેત્રમાં યોગદાન એટલે કે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓના જૂથને અથવા તો વ્યક્તિને આપવામાં આવે છે. તો ખાસ આ વખતે એક ભારતીય વ્યક્તિને મળ્યો છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય. ત્યારબાદ ભારત સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય હસ્તપ્રત વારસા પરિષદનું આયોજન ક્યાં કરશે? તો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આ યોજવાનું છે. ભારત સપ્ટેમ્બરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય હસ્તપ્રત વારસા પરિષદનું આયોજન કરશે, જેમાં આ વિષયના વૈશ્વિક વિદ્વાનો, વિચારશીલ નેતાઓ અને સાંસ્કૃતિક રક્ષકો હાજરી આપશે. જ્ઞાન ભારત મંડપમ, જે પ્રારંભિક ભાગરૂપે ભારત જ્ઞાન વારસાને હસ્તપ્રત વારસા દ્વારા પુનઃપ્રાપ્તિ કરવું, આ શીર્ષક એટલે કે આ થીમ સાથે 3 દિવસીય પરિષદ 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે આયોજિત થવાની છે. તો થીમ શું હતી? તો હસ્તપ્રત વારસા દ્વારા ભારતના જ્ઞાન વારસાને પાછો મેળવવો. અને આ પરિષદના ઇતિહાસની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદે જે શિકાગોમાં જે ભાષણ આપ્યું હતું ને 11 સપ્ટેમ્બર 1893ના રોજ, એની જ ઉજવણીની આ ભાગરૂપ છે. અને ભારતીય બૌદ્ધિક અને આધ્યાત્મિક વૈશ્વિક દ્રષ્ટિકોણનું પ્રતીક છે, અને એ ખાસ યાદ રાખવું. જ્ઞાન ભારત મિશનની વાત કરીએ, એના અંતર્ગત યોજાય છે. આ મિશન માહિતી 2025 બજેટ આપવામાં આવી હતી, જે પહેલાં રાષ્ટ્રીય હસ્તપ્રત મિશન તરીકે ઓળખાતું હતું. મંત્રાલય આનું સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત આવે. આને 9 જૂન 2025ના રોજ લોન્ચ કર્યું હતું. ઉદ્દેશ્ય ભારતીય હસ્તપ્રતનું રક્ષણ કરવું, અને આના માટે 60 કરોડ જેટલાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે આ વખતે. તો ખાસ જ્ઞાન ભારતમ મિશન યાદ રાખવું. ત્યારબાદ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, જે ગ્રામીણ લાભાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેને 50,000થી વધુ રકમ આપવામાં આવશે. એટલે પહેલાં મળતા ને એમાં 50,000 પ્લસ કરી દેવાના. યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને 3 તબક્કામાં રૂપિયા કુલ 1.20 એટલે કે 1,20,000 જેટલી સહાય મળતી હતી. હવે એમાં 50,000 પ્લસ થઈ જાય, તો કેટલા થઈ જાય? 60 ને 70, એટલે 1.70 જેવું થઈ જાય. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. જ્યારે આ યોજના સત્તાવાર રીતે પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 20 નવેમ્બર 2016ના રોજ કરવામાં આવી હતી. ક્યાંથી? તો કે આગ્રાથી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવી આ યોજના. ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સે 200 એક્સ્ટ્રા MK1 મિસાઇલ ઉત્પાદન માટે કોને લીલી ઝંડી આપી છે? તો BDL એને મંજૂરી આપી છે. આનું ફૂલ ફોર્મ સહિત આપણે જોવાના છે. ભારતીય ડાયનેમિક લિમિટેડ. તો ભારતીય વાયુસેનાએ તેના સુખોન 13 MKI અને સ્વદેશી રીતે વિકસિત લાઇટ કેબ્રિયન એરક્રાફ્ટ તેજસ માટે 200 એક્સ્ટ્રા માર્ક 1 MK1 મિસાઇલ ઉત્પાદન માટે લીલી ઝંડી આપી છે. કેને આપી? ભારતીય ડાયનેમિક લિમિટેડને. કેને આપી? તો કે ભારતીય ડાયનેમિક્સ લિમિટેડને આપી છે. અને આ મિસાઇલ ઉત્પાદન થવાનું છે. ભારતીય વાયુસેના ડેપ્યુટી ચીફ એર માર્શલ આતુષોદ દીક્ષિત, જે તાજેતરમાં જ તેલંગાણાના હૈદરાબાદની મુલાકાત દરમિયાન ડાયનેમિક્સ લિમિટેડની પણ મુલાકાત કરી હતી, અને આ કરારણીયા કરીને આવ્યા અથવા તો મંજૂરી આપીને આવ્યા. આ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, જે અસ્ત્ર MK1 વિકસાવ્યું, જેનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર કંપની ભારતીય ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. તો ખાસ યાદ રાખવું. અને આ રેડિયો ફ્રિક્વન્સી રિએક્ટ એક પ્રકારનું રડાર છે, જેના ઉપર કાર્ય કરે છે. મિસાઇલ પર લાગવામાં આવેલ લક્ષ્યને ટ્રેક કરવા માટે મદદ કરે છે. અસ્ત્ર મિસાઇલ જે ટ્રેક કરવામાં સક્ષમ છે,
જેની રેન્જ 80થી 110 કિલોમીટર અને ઝડપ 4.5 મેક છે. હૈદરાબાદ સ્થિર ભારતીય ડાયનેમિક્સ લિમિટેડ આ મિસાઇલનું ઉત્પાદન કરી રહી છે. તો ખાસ બનશે એટલે 200 મળશે પાછા ઇન્ડિયન એરફોર્સને. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે પેસેન્જ કસરત ક્યાં યોજી રહ્યું છે? તો મુંબઈ ખાતે યોજી રહ્યું છે, દરિયા કિનારે. તો પેસેન્જ એક્સરસાઇઝ ભારતીય નૌકાદળ અને યુનાઇટેડ કિંગડમ દ્વારા દરિયાઈ સાહસો અને ઓપરેશન ઇન્સ્ટોપરીબિલ વધારવા માટે આયોજિત સંયુક્ત નૌકાદળ કવાયત છે, જે ભારતીય નૌકાદળ અને હેલિન એટલે કે ગ્રીક નૌકાદળ જે 10 જુલાઈ 2025ના રોજ અરબી સમુદ્ર મુંબઈ કિનારા નજીક સંયુક્ત રીતે પેસેન્જ એટલે એને પાસિંગ પર કહેવામાં આવે છે, એ કવાયત યોજી રહ્યું છે. આ કવાયત એક નૌકાદળની કવાયત છે, તો એ પણ યાદ રાખવું. ભારત તરફથી આઈએનએસ તસ્કરે ભાગ લીધો હતો. આઈએનએસ તસ્કર જે રશિયન નિર્મિત તલવાર ક્લાસ સ્ટીલ ફ્રિગેટ છે, જે 2012માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. અને ગ્રીસની જે નૌકાદળ છે ને એને હેલેનિક નૌકાદળ પર કહેવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ કવાયત, યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્યમાં તાજેતરમાં જ હરેલા મહોત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ? તો ઉત્તરાખંડમાં શરૂઆત થઈ ગઈ. મોટાભાગે તો કે હરેલા મહોત્સવ ઉત્તરાખંડમાં યોજાય છે, પણ એની આજુબાજુના વિસ્તાર એટલે કે હિમાચલ પ્રદેશ અને નેપાળના તરાઈના કેટલાક ભાગોમાં પણ યોજાય છે. આપણે પ્રશ્ન પૂછે એટલે ઉત્તરાખંડ સ્ટીક કરીને આવવાનું. હરેલા એ મૂળ પ્રાચીન હિન્દુ પરંપરામાં રહેતો એક અને હિન્દુ કેલેન્ડર શ્રાવણી મહિનામાં શરૂ થતો આ ગાઢ ઉત્સવ છે, જે ભગવાન શિવ અને દેવી પાર્વતી દેવીના લગ્નના ઉજવણીનો એક ભાગ છે. અને ઉત્તરાખંડ આજ મુજબ 16 જુલાઈ 2025ના રોજ હરેલી પર રાજ્યભરમાં 5 લાખથી વધુ છોડવાઓ આવશે, કારણ કે હરેલાનો ઉત્સવ જ લીલોતરી અથવા તો હરિયાળી થાય છે. અને આ અભિયાનનો ઉદ્દેશ્ય રાજ્યમાં પર્યાવરણનું રક્ષણ કરવું અને એક નવો રેકોર્ડ બનાવવાનો છે ઉત્તરાખંડને. સંરક્ષણ વિશે જાગૃતિ વધારવી અને આ તો કે વન માતાના નામે વૃક્ષ હરેલા ઉત્સવ ઉજવે, ધરતી માતાનું ઋણ ચૂકવે, આ થીમ સાથે આ રોપવાના છે ઉત્તરાખંડ દ્વારા. હરેલા ઉત્સવ જેનો અર્થ હરિયાળી થાય છે અને એક નવી શરૂઆત, કૃષિ સમૃદ્ધિ પ્રતિનિધિત્વ કરે છે આ ઉત્સવ. બીજ વાવણી જે હરેલા 10 દિવસીય પહેલાં આને વાવી દેવાના હોય. ઘઉં, જવ, મકાઈ જેવાના બીજ અને પાંદડા ટોપલીઓમાં વાવવામાં આવે, જેને હરેલુના નામે ઓળખવામાં આવે. આ રોપા ભવિષ્યના સમૃદ્ધ પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને મોટાભાગે ક્યાં ઉજાય? ઉત્તરાખંડમાં યોજાય છે. ત્યારબાદ ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો હરિકૃષ્ણ એ બન્યા છે. જોઈ લઈએ એના વિશે. તો 7 વર્ષથી સતત મહેનત કરેલા હરિકૃષ્ણ એરા આંતરરાષ્ટ્રીય માસ્ટર રહ્યા અને આ દરમિયાન તેમણે ગ્રાન્ડ માસ્ટર બનવાની શોધમાં ઘણી ટુર્નામેન્ટોમાં ભાગ લીધો, પરંતુ ગ્રાન્ડ માસ્ટર બનવાની નજીક પહોંચતા પછી નિષ્ફળ થઈ ગયા હતા. જ્યારે ફ્રાન્સના લા પ્લેજ ઇન્ટરનેશનલ શેર ફેસ્ટિવલની અંતિમ રમતમાં પી ઇનિયાન સાથે ડ્રો કર્યા બાદ ચેન્નાઈના હરિકૃષ્ણ એરા ભારતીય 87માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તો ખાસ યાદ રાખવું, આપણી મહેનત આપણને જ ખબર છે કેવી રીતના કરીએ છીએ. પરિણામ આખું ગામ જોહે, મહેનત આપણે જ જોવાની છે. તો એ રીતે મહેનત કરો કે આગળ નહીં તો 2 વર્ષ પછી મહેનત રેગ્યુલર કરો, કારણ કે સફળતા એ મળવાની જ છે, એટલો તો વિશ્વાસ રાખો. પહેલા ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ હતા અને પહેલા મહિલા ગ્રાન્ડ માસ્ટર એસ વિજયાલક્ષ્મી હતા. તો ખાસ એ મુજબ. અને ગીતામાં એક શ્લોક એ છે, કરેલું કાર્ય ક્યારેય એનું ફળ દીધા વિના નથી જાતું. તો એ મુજબ ગમે થોડું ઘણું પણ વાંચેલું હોય ને એનું ફળ મળશે. ત્યારબાદ સરકારે ગૃહ સચિવનો કાર્યકાળ 22 ઓગસ્ટ 2024 સુધી લંબાવ્યો. તો આ ગૃહ સચિવ કોણ છે? તો ગોવિંદ મોહન છે આપણા ગૃહ સચિવ. તો જોઈ લઈએ. તો સરકારે ગૃહ સચિવ ગોવિંદ મોહનને આગામી વર્ષ 2022 એટલે કે 22 ઓક્ટોબર સુધી સેવા લંબાવી છે 2026ની. અને તે આ વર્ષ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થવાના હતા, પણ 1 વર્ષ લંબાવી દીધું. અને મંત્રીમંડળની નિયુક્તિ સમિતિ જે મોહન સેવા લંબાવવાની મંજૂરી આપી દીધી. અન્ય તો કે અજયકુમાર ભલ્લા છે ને એના સ્થાને આવ્યા હતા. ક્યારે આવ્યા હતા? તો જ્યારે નિયુક્તિ થઈ હતી ત્યારે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.